પાડે કોડિયા આવે માણિકે પાડે કોડિયા આવે માણિકે પાડે કોડિયા આવે પાડે વાજિયા આવે માણિકે પાડે વાજિયા આવે માણિકે પાડે વાજિયા આવે
મિશ્ર ચાર સવાર એ ખોલેલમ ધારી રે રાખલેરીમાં નિસરા ચારે સેવા હે ઘોર અંધારી રે રાતલડીમાં મિશ્ર ચાર સવાર એ ખોલેલમ ધારી રે રાખલેરીમાં નિસરા ચારે સેવા રે ત્યાં અશોકભાઈ જયરામભાઈ સૌસાણી ઇટાકા ગ્રુપ મોરબી 25,000 રૂપિયા સ્વ દિવાળીબેન કરશનભાઈ વિસોડિયા 51,000 રૂપિયા સ્વ ભૂરાભાઈ મોહનભાઈ કડીવાર 10,000 રૂપિયા ભરતભાઈ ધરમસિંહભાઈ વિરસોડિયા સરપંચ 25,000 રૂપિયા બેચરભાઈ કર્મભાઈ દેત્રોયા 11,000 રૂપિયા સ્વ અમરસિંહભાઈ જયરામભાઈ કળસાંગરા 21,000 રૂપિયા વસરામભાઈ ભગુભાઈ કુંડારિયા 15,000 રૂપિયા ઘનશ્યામભાઈ નરસિંહભાઈ કોઠિયા 10,000 રૂપિયા હરજનભાઈ છગનભાઈ કુંડારિયા 5100 રૂપિયા ભરતભાઈ પ્રભુભાઈ વિરસોડિયા 5100 રૂપિયા કાનજીભાઈ આંબાભાઈ વેરજા 5,000 રૂપિયા ભગવાનજીભાઈ અવચરભાઈ કરસાંગરા 5,000 રૂપિયા નથુભાઈ હરિભાઈ વિરસોડિયા 5100 રૂપિયા કાળરિયા કલ્પેશભાઈ મનોહરભાઈ 11,111 રૂપિયા વનુભાઈ કરશનભાઈ સૌસાણી 5100 રૂપિયા દેવજીભાઈ ભગુભાઈ કુંડારિયા 5100 રૂપિયા અમરસિંહભાઈ મકનભાઈ સંઘાણી 11,000 રૂપિયા કરશનભાઈ સૌજીભાઈ બરાસરા 5,000 રૂપિયા મકનભાઈ જસવંતભાઈ વિરસોડિયા 15,000 રૂપિયા હરખાભાઈ મોતીભાઈ અંદોદરિયા 11,000 રૂપિયા સ્વ રમેશભાઈ રામજીભાઈ મેરજા 21,000 રૂપિયા સ્વ ધરમસિંહભાઈ લક્ષ્મણભાઈ કુંડારિયા 11,000 રૂપિયા પ્રભુભાઈ ધરમસિંહભાઈ કુંડારિયા 5,000 રૂપિયા રણુજા સિરામિક જામુડિયા હસ્તે દિનેશભાઈ સૌસાણી તથા અસિતભાઈ સૌસાણી 5,000 રૂપિયા નટવરલાલ હરકજીભાઈ જાલરિયા 5,000 રૂપિયા ગણેશભાઈ સૌજીભાઈ કુંડારિયા 10,000 રૂપિયા વસરામભાઈ પરશુતમભાઈ વિરસોડિયા 20 ગુણીખોર રણછોડભાઈ હરકજીભાઈ ઉમા કોટન ટંકારા 11,000 રૂપિયા મગનભાઈ તરસીભાઈ કડીવાર 5,000 રૂપિયા કાનજીભાઈ તરસીભાઈ કડીવાર પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે 18 વર્ષ પૂરા થશે પછી ભાણે અભિમન્યુ મળશે નહીં મારી મુજને રાજ ત્રિલોકનું કરશે હું કોણ શ્રી કૃષ્ણ મારા ભાણે અભિમન્યુની ઉંમર જો 18 વર્ષની થશે તો એ પછી મળશે નહીં મારી મુજને રાજ ત્રિલોકનું કરશે માટે લાવ એક યુક્તિ કરું અત્યારે ગુરુ દ્રોણ અને અર્જુનનું 18 દિવસનું મહાભારતનું યુદ્ધ ચાલુ છે માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અર્જુન પાસે જઉં અને અર્જુનની માંગણી કરું અને તેને પાતાળમાં લઈ જાઉં અને પાછળથી સપ્ત કોઠા યુદ્ધની રચના કરું અને પછી જોઉં છું કે મારો ભાણેજ અભિમન્યુ કેમ મળતો નથી પાંડવ પુત્ર અર્જુનના પ્રણામ ગુરુદેવ પ્રણામ આશીર્વાદ બેટા આવ મારે સામે યુદ્ધ કરવા માટે તૈયાર અરે ગુરુદેવ તમારી સામે યુદ્ધ કરવા કરતા પ્રણામ કરવા સારા ગમે તેમ તો તમે બ્રાહ્મણ કહેવાય લાડુ ખાઈ જાણો યુદ્ધ ન જાણો ગુરુદેવ લાડુ ખાના મને કહે
થશે દેવતાના નાકું દાખી અહીંથી ચાલ્યો જા છોકરા નકર તને ઠામ મારે નથી હોશિયાર જય હો પાંડવ પુત્ર અર્જુનનો જય હો. પાંડવોનો પોકાર કરનારા કોણ છો? હું એક બ્રાહ્મણ છું. પાતાળમાં મારો યજ્ઞ ચાલે છે અને રાક્ષસો યજ્ઞ પૂરો થવા દેતા નથી, માટે તમારી માંગણી કરવા આવ્યો છું. મારે મારા ગુરુદેવની રજા લેવી પડે. ખુશીથી તમારા ગુરુદેવની રજા લેવી. ગુરુદેવ, પાતાળમાંથી એક બ્રાહ્મણ આવેલો છે અને તેનો પાતાળમાં યજ્ઞ ચાલે છે અને તે યજ્ઞ રાક્ષસો પૂરો થવા દેતા નથી, માટે મારી માંગણી કરે છે ગુરુદેવ. તું જા એ બરોબર પણ યુદ્ધનો શું ગાય અને બ્રાહ્મણની રક્ષા કરવી એ તો આપણા ક્ષત્રિયનો ધર્મ છે, માટે મને ખુશીથી રજા આપો. હું જાઉં છું અને તમે પણ મારી સામે પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી હું પાતાળમાંથી પાછો ન આવું ત્યાં સુધી તમે રણસભે જશો નહીં અને હાથમાં હથિયાર ધારણ કરશો નહીં. આ તે મારી પ્રતિજ્ઞા છે. તો જ્યાં સુધી પાતાળમાંથી પાછો ન આવે ત્યાં સુધી રણસ્તંભે ન જો અને હાથમાં હથિયાર પણ ધારણ ન કરો. સલામ ગુરુદેવ. આશીર્વાદ બેટા. सोने की छड़ी रुपए की मशाल जरियम का जमा मोती की माला गौ ब्राह्मण पति पर महाराजा धीरज छत्रपति दुर्योधन ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा. તિરંગના ફળ હંમેશા મીઠા હોય છે. તમારા આવા ઠંડા વચનો શું પણ કદાચ મને એમના પદમાં નાખશો તો એમના પદને પીગળાવી ઇન્દ્રપ્રસ્થનો ભયંકર પગ પાડે હોય પડી જાય પગ પાડે હોય પડી જાય ત્યાં આપણે આશીને ચંચળના ત્યાં આપણે મામા પાંડવો વિનાની કરીશું પૃથ્વી પાંડવો વિનાની કરીશું પૃથ્વી ત્યાં ચંપીશ મામા ગુરુદ્રોણને બોલાવો ગુરુદ્રોણ સામેથી આવતા જ કરાય છે. છત્રપતિ દુર્યોધન મારું શું કામ છે? કહો ગુરુદેવ 18 દિવસનું મહાભારતનું યુદ્ધ એકાએક કેમ બંધ છે? અર્જુન પાતાળમાં તાડુકી નામના દૈત્યનો સંહાર કરવા ગયા. તે જ્યાં સુધી પાતાળમાંથી પાછા ન આવે ત્યાં સુધી રણસ્તંભે ન જવું અને હાથમાં હથિયાર પણ ન લો તેવી મારી પ્રતિજ્ઞા છે. જાઓ રણસ્તંભે જાઓ અને હાથમાં હથિયાર લો તો બરાબર આ બધું પાપ મારો શીર છે. તો સાંભળી લો
દુર્યોધન હું સપ્તકોઠા યુદ્ધની રચના કરું છું. શું કહ્યું? સપ્તકોઠા યુદ્ધ મેં કોઈ દિવસ જોયું નથી અને સાંભળ્યું પણ નથી. અરે ગુરુદેવ, તમે ગમે તે કરો, અમારે તો યુદ્ધ જ જોઈએ. મારા મંત્રના બળથી હું સપ્તકોઠા યુદ્ધની રચના કરું છું. એમાં જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ તમને પૂરી પાડવાની છે. આ બધી વસ્તુ હું પૂરી પાડી. તો સાંભળી લે છત્રપતિ દુર્યોધન. પેલો કટો પાષાણનો, એને 100 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 1000. બીજો કટો લોહ રજનો, એને 200 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 2000. ત્રીજો કટો ત્રાંબાનો, એને 300 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 3000. ચોથો કટો ચાંદીનો, એને 400 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 4000. પાંચમો કટો કનક કેરો, એને 500 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 5000. છઠ્ઠો કટો સપ્ત ધાતુનો, એને 600 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 6000. સાતમો કટો ગોબર કેરો, એને 700 દ્વાર, દોરે દોરે 10 યોદ્ધા થયા 7000. બરાબર ગુરુદેવ, બરાબર. સપ્તકોઠા યુદ્ધની તો રચના થઈ ગઈ, પણ ક્યાં રહેશે કોણ? તો સાંભળી લો છત્રપતિ દુર્યોધન. પેલો કટો મરેશી, બીજો કટો કૃપાચાર્ય, ત્રીજો કટે અજરમણ અશ્વસ્થામા, ચોથો કટે મહારથી કર્ણ, પાંચમા કોઠે મગધ દેશના મામા શૈલ્યો, છઠ્ઠા કોઠે પાંચમા કોઠે ચોથા કોઠે છત્રપતિ દુર્યોધન, એટલે કે તમારે રહેવા. જે પાંચમા કોઠે મગધ દેશના મામા શૈલ્યો, જે સદૈવ અને નિકુંજના મામા થાય. સાતમા કોઠો જયદ્રથ, એટલે કે તમારા બનેવી. શાબાશ ગુરુદેવ, શાબાશ. ડૂબ્યો હતો મતદરિયા, આજે તમે તાર્યો. બધાને કરવા પાડવાનો સરળ ઉપાય બતાવ્યો. આ મામાને આમંત્રણ પત્રિકા લઈ મોકલો. ભાગી જાજો છોકરા, ભાગી જાજો છોકરા.